ભાઈ તે કેમ તારા પગ સીધા રાખ્યા છે? ટાટિયા સીધા રાખીને ખાવા બેઠો છો? પગમાં કઈ વાગ્યું છે તને? હા ગોગડી બેન, કાલે એક્ટિવામાં જ પડી ગયો ને તે પગમાં થોડુંક વાગી ગયું છે એટલે દુખે છે ને એટલે સીધા રાખ્યા છે પગ. તે જોઈ નાખતો હતો એક્ટિવા એમને હાઈલો જ જાતે ભૂત ઘોડે, ખબર ન પડે કેવું પગમાં વાગ્યું છે. જોતો મમ્મી આને હળદર સોપડી દેવી પડશે. એવું નહોતું ગોગડી બેન, હું પડત નહીં પણ આડું કૂતરું આવ્યું ને તો પછી સ્લીપ ખાઈ ગયું એક્ટિવા, તે પડાઈ ગયું. હવે ભાઈ તું રેવા દે ને. તે દી ઉરકીયારે વાત કરતો તો ત્યારે ખબર છે દાદરેથી દાદરો સૂકી ગયો તો? મમ્મી મને કીધું તું ફોનમાં વાતો કરતા કરતા દાદરો સૂકી ગયો તો તઈ પગમાં વાગ્યું તો. એવો તે કેવો ખોવાઈ જા વાતો કરતો હોય ત્યારે, તે તને કઈ ભાન નો રે કો પગથિયું સૂકી જાવ એમ ગાંડા? મને તો કીધુંય નથી બિચારાએ કે હું પડી ગયો એમ ગોગડી, એ તો અત્યારે તને કીધું, નકર તો હું ધૂળ કાઢ નાખું, વારો પાડ દઉં ઝોકલાનો. એ તમે ખીજાવ ને એટલે તમારી બીકે નો કીધું બિચારાએ. હવે તમારા મહારાણી આવે છે કંકુ પગલા કરવા, તમારા ઉરમ મેડમ. હાલો પછી તને ફોન કરું હો. બિચારાનું મોઢું તો જો મણ એકનું છું. મહારાણી મેં કીધું આવવાના જ પગલા પડ્યા, ત્યાં તો મોઢું તો આમ જો મોટું એ થઈ ગયું. મમ્મી અને ઉર્કીનો જ ફોન હતો ને કેતો મને? ના ના ગોગડી બેન, ઉરમનો ફોન નતો, મારા ભાઈબંધનો હતો. એવું હતું એમ ને? ગોગડી તે અને ઝીણકીએ કેમ એક જ થાળીમાં લીધું છે ગોગડી બેન ખાવાનું? અમને બે બેનું ભૂખ જ નથી ઝોકલા ભાઈ. અમે બે બેનું માર્કેટમાં ગયા તા ને તે ઝીણકીએ મને પરાયણે પાણીપુરી ખવડાવી, અને આ માર્કેટમાં જઈને તે પાણીપુરી ખાધા વિનાની મરી જાય અને મને હોતાને ખવડાવી 20 રૂપિયાની. મેં એને 30 રૂપિયાની ખાધી ભાઈ. એટલે ભૂખ થોડી લાગે એટલે પછી અમે બે એક થાળીમાં જ લીધું. અહીંયા મમ્મી મારા પપ્પા કેદી આવવાના છે? ઝીણકી તો માર્કેટમાં જાય ને પૈસા ન હોય ને તો મારા પાસે પૂછી ના લઈ જાય, પણ પાણીપુરી ખાધા વિનાની નો પાછી આવે. આવી છે ઝીણકી. તારા પપ્પા ગામડે ગયા છે ને તો એમ કેતા હતા કે હું 2 દી પછી આવીશ, હમણાં રોકાશે. હાલો મમ્મી આપણે હવે ખાઈ લેવી. યો આવ્યા પીળકી માસી. આવો આવો પીળકી માસી, હાલો હાલો ખાવા બેસી જાઓ. પીળકી માસી તમે કેમ ખાવા ટાઈમે પૂગી ગયા? ખાવા ટાઈમે પૂગી જાવ ને, મને ખબર પડી જ ગઈ હતી કે તમે બધા ખાવા જ બેઠા છો. રહોડામાં બધા વાતો કરતા હતા ને હું સાંભળી ગઈ, મારા રહોડામાં સંભળાતું હતું બધું. તો મેં કીધું હાલો તૈયાર માથે ખાઈ આવી, એટલે ખાવા જ વહી આવીશું. તે પીળકી માસી ખાઈ લો હાલો તમ તારે. કાંઈ આપણે અહીં ઘરે કાંઈ નથી. જો આ થાળી પડી જ છે, મારે ઝીણકીને કાંઈ ખાવું નથી પણ મારી મમ્મી હમ દીધા હતા ને એટલે અમે બે પરાયણે બેઠા. કારણ કે અમે બે બેને બહુ ખાધું છે માર્કેટમાં, પાણીપુરી ખાધીને તો ભૂખ જ નથી. પછી ઘરે આવીને પાણી પીધું, મારી મમ્મી પાછી સા પાય બે બેનું ને એટલે ભૂખ જ નથી ને પછી રાંધ્યું ને ખાવા બેઠા. એટલે છે ને આ થાળી જો પડી છે, અમારે ખાવું જ નથી, સાખી લેવી. મારી મમ્મી હમ દીધા ને એટલે તમે ખાઈ લો હાલો. એવી વાત સાંભળી છે ઓરમને પગલા પાડવા લાવવાની છે ઝોકલાઈન વહુને? હા માસી એને હાઈતમ આઈઠમમાં લાવવાની છે પગલા પાડવા. હા પીળકી માસી એ તમે બધા વાતો કરતા હતા કે ઉર્કીને છે ને પગલા પાડવા લાવવાની છે, એટલે ઝોકલા ભાઈનું મોઢું મણ એકનું છું ને તે ગોગડી બેન એને સીરાવતી હતી, દાંત કાઢતી હતી. મારો ગોગડિયો બિચારો કેવો શાંતિથી બધું સાંભળે છે. તારા મામીને લાવવાના છે પગલા પાડવા બટા. ઉરમ મામી છે ને તારા, એને પગલા પાડવા હાઈતમ આઈઠમમાં લાવવાના છે. મારો દીકરો કેમ કાઈ બોલતો નથી? હે ગોગડિયા દીકરા બોલ ને કાઈ. મમ્મી મને ભૂખ લાગી દે, ખાવા દો ને. અરે મારો ગોગડિયો દીકરો, મારા દીકરાને ભૂખ લાગી છે. હાલ મન તને બા ખવડાવે હો. મમ્મી એને ખવડાવજો ને તમે. છોકરામાં ધ્યાન જ નથી દેતી, વાતોમાંથી દોશી નહીં થાવતી. આમ ને તેમ ને ફલાણું ઢીકણું. છોકરો બિચારો ભૂખ્યો છે, બોલો છેવટે મમ્મી મને ભૂખ લાગી છે. ખવડાય એને. છોકરામાં ધ્યાન દે. તે તારે ખવડાવાય, તારોય ભાણિયો નથી કેતો. કાલ સવારે તારું બાવલો આવશે તો હું એને નહીં હાસું બિચારી. તેમાં મને ઘગલાઈમાં નકર હમણાં આયા બે બેનોને બાંધવાનું થઈ જશે. મમ્મી એમ તમ ખવડાવજો. ગોગડી બેન કેવી વાત કરે? તારો ગોગડીયો અમથો આવડો મોટો નથી થઈ ગયો બેન. મેં તારા છોકરાને રાખ્યો જ નથી, ખબર છે? મારી વગરનો હૂતોય નતો. હું આલુ ગાતીને તઈ તારો ગોગડીયો હૂતો, અને તારા છોકરાના ગુવાળા ધોતી મેં હું રાખ્યો જ નથી. એમને આવડો મોટો થઈ ગયો. કાઈ એકલી એને જ મોટો કર્યો, મેં એટલો રાખ્યો છે બિચારી તેમાં. હા પણ હું ક્યાં કહું છું તે નથી રાખ્યો એમ, બહુ રાખ્યો છે તે એટલે દવડો મોટો થઈ ગયો. હવે છે ને મારે તારી યાર બાંધવું નથી. પીળકી માસી બેઠા ને નકર હમણાં મારે તારી યાર બહુ મોટા પાયે બાંધવાનું થઈ જશે. 3 મિનિટ બે હવે ખાઈ લો કાંઈ ડખા નથી કરવા હો. બે બેનું ને હાર્યું નથી લાગતું. હવે બેના લગ્ન થઈ ગયા છે. ગોગડી તો એક છોકરાની માં થઈ ગઈ છે, અને હવે હું આવા ડખા કરો છો, બાંધો છો, હાર્યું લાગો છો બે.
ગોતી લીધી ને તને એમ કે મારી બેન મને ગોતી નહીં કે કા સુડેલ તેમાં હાલી જ નીકળી સોતે હું વઈ જાતો ઘર મૂકીને ઘડીએ ઓલી ગોગડી બિચારી ગોતીને ગામ ગાંડું કર્યું ક્યાં તને ગોતી તને શરમ નથી આવતી તું ગમે ત્યાં રખડવા વઈ જાશો તે મૂકીને વઈ જાશો હું કેટલી તારી વગરની રોવ છું અને તું મૂકીને હાલી જાશો મને ખબર જ હતી તું ભૂત બંગલે હશ પણ મેં ત્યાં તપાસ નહોતી કરી અને ગોગડીને મેં કીધું જ તું મેં કીધું કદાચ ત્યાં હોય જ તે કારણ કે તું WhatsApp માં ઓનલાઈન હતી કે નહીં પછી તારો નંબર મેં લઈ લીધો ને એમાં લોકેશન નાખ્યું ને એ લોકેશન માંથી મેં તને ગોતી ભૂત હાલી નીકળી સોતે હું હાલી જાશો ભૂત જેવી ગમે ત્યાં ખપ કરતી દોડી જાશો મૂકીને તું મારે બાત કર તો મારે શું કરવાનું કે તું મારે રવ બાતતી નહીં તો હું નહીં જાઉં અને મેં તને કીધું તું ને તું મને કાંઈક કહેશ એટલે હું તારી આ દેવાની નથી હવે નહીં બાધું હવે ક્યાંય મૂકીને જાતી નહીં મારે ગોગડીને બિચારીને ફોન કરવાનો બાકી છે મારી બેન મને જડી ગઈ અને હું એને એમ કહીશ કે મેં લોકેશન થી આને ગોતી લીધી ભૂત બંગલાનું લોકેશન બતાવ્યું અને તરત મેં પકડી લીધી તરત ગોતી લીધી આ બિચારું જનાવરું હોત તારી હારે ગાંડું થઈ ગયું તારી હારે હું મતલબ તને ગોતવામાં બિચારું કેટલું ગાંડું થઈ ગયું એને મારો એટલો જીવ બળે જનાવરું બિચારું કે ડોશીમાં તમ ઉપાધિ કરો માં હું તમારી બેનને તમને ગોતાવીશ તો ઈ મારી હારોહેર આવે હું જ્યાં જાઉં ને હારોહેર આવે ગોગડી જાય ને હારોહેર બિચારું આવતું હતું બોલ આ અજાણ્યું છે આપણું છે ઈ બિચારું પારકું છે તોય આપણો એટલો સાથ દે અને તું ભૂત જેવી હાલી જાશો ડોશીમાં તમારી બેનને ગોતવામાં મેં તમારો બહુ સાથ દીધો છે હો તમે મારો સાથ ક્યારેય મૂકતા નહીં અને મારે છે ને તમારા પટારામાંથી થોડો ખજાનો જોતો છે એટલે હું તમારી હારે રહું છું અને એટલે હું તમારો સાથ દઉં છું મને ખજાનો આપશો ને તમે હવે તારે હું ખજાનો કરવો છે તારી બેઢીઓ ક્યાં ખજાનો વાપરવા જશે ને વેચવા જશે ને ઈ ક્યાં ઘરેણા પહેરે સાંજ મહિનો બેન તારે હું ખજાનાને કરવો છે ખજાનો જોતો તો હોય જ ને મેં મારા પરિવારને કીધું છે ખજાનો વેચીને હું તમને બધું લઈ દે જે કઈ જોતું હોય ને એટલે મને થોડો ઘણો તો આપવો જ પડશે તમારે થોડાક સિક્કા તો તમારે મને દેવા જ પડશે ખજાનામાંથી તારે હું જોતું તે ઈ મને કહી દે પછી મારે ભાગ પાડવાનું થાય ને તો પછી મને ખબર પડે કારણ કે ભાગમાં તો એવું છે એ બધો ખજાનો દેવાનો છે મારા છોકરાઓને તે ગોગડાને ઝીણિયાને ગોગડીને ઝીણકીને અને લંગુને અને મારા છોકરાને વહુને લોગડીને એ બધાને દેવાનો છે બીજા કોઈને દેવાનો નથી અને તને થોડોક દઈશ તારે કેટલા બિસ્કિટ જોતા છે ઈ કે મારે કઈ પાર્લેના બિસ્કિટ નથી જોતા મારે હોનાના બિસ્કિટ જોતા છે હા પણ હોનાના જ કહું છું હડબમ ઈ તમ ખજાનો મારી સામે લાવો ને ડોશીમાં તઈ મારે જે જોતું હશે ને હું વીણી લઈશ તમ તાર ઈ તમ ઉપાધિ ન કરતા હો ને બોલો લ્યો હવે આ જનાવરોય ખજાના વાહે પડ્યો ઓલા ભૂતનો પીછો છોડાવ્યો તો આ બીજો ભૂત આવી ગયો જનાવરાને કઈ કેતી નહીં હો ઈ બિચારો સોર નથી અને મોઢે ચડીને માંગે છે ઈ કઈ સોરી નથી લઈ જાતો એટલે તું એને તો કઈ કેતી જ નહીં આપણો બે બેનોનો હથવારો હારો છે હવે આપણે તઈને એક કામ કરી ભૂખ લાગી છે થોડી તો ઓલા ઘરે જઈને આપણે ખાઈ એવી રહોડામાં પડ્યું છે શીબરીએ રાંધ્યું છે જેવું રાંધ્યું હોય ને એવું આપણે ખાઈને વહી આવી થોડું ઘણું અને બીજો એ બાજુમાં ડોશી રહેશે ને એ ડોશી પછી ઘરે ન હોય ને તઈ આપણે તઈને વયું જવાનું ત્યાં જે કઈ હોય ને ખાખા ખોળા કરીને ખાઈ લેવાનું પેટ ભરવાનું કામ છે ગોગડી નો આવે ને ત્યાં સુધી આ બળતરા છે ખાવા પીવાની પછી તો કઈ છે નહીં અને શીબરી ત્યાં માપ પૂરતું જ રાંધે વધારે રાંધતી નથી ને આપણે તઈને ધરાતા નથી એટલે આપણે બાજુમાં ડોશીને ઘરે ખાખા ખોળા કરીને ખાવા જવું પડે છે આજ તો બહુ શાંતિ છે આઈને હુઈ જાવ સોફે રૂમમાં હુવા નથી જાવ આજ તો મને કોઈ વાડીએ ન લઈ ગયા બધા કે તારે વાડીએ નથી આવું બધા વાડીએ વહી ગયા છે ને કેવી શાંતિ છે હવે શાંતિથી છે ને 2 કલાક હોઈ જાવું છે અને પછી જાગી ને કાંઈક થોડું ઘણું ઘરનું કામ હોય ને એ કરીશ અને આજ તો રાતે ડોક્ટરને બતાવવા જવાનું છે લાવ્યાને ફોન તો કરું મારા ડામરના ટુકડાને ભૂલી ન જાય રાતે વેલા વહી આવે પછી ઓલો ડોક્ટર સાહેબ વહ્યા જાય દવાખાનું બંધ થઈ જાય નકરી ભૂલી બહુ જાય પાછા લાવ્યું એને ફોન તો કરું હાલો શું કરેસ મારો કાળિયો કલૂટો મારો જીવ મારો ડામરનો ટુકડો કોણ બોલો તમે જીણકી તને ફોન લાગ્યો એલી મેં ઉતાવળમાં ફોન લગાડી દીધો હું આને ફોન કરતી હતી હા તો તને લાગી ગયો શું કરો છો તમે બધા બે બેનો ગોગડીઓ શું કરે તાર મમ્મી ને પપ્પા ને બધા શું કરે કેદી તમે આવવાના છો અહીંયા આપણા ઘરે ઠીક 2 દીમાં જ આવવાના છો ઠીક
હું એને ફોન કરતી હતી ને તો તને લાગી ગયો, કઈ ખબર નથી, તમાર બેયનો નંબર હરખો જ છે, કઈક 2-3 આંકડાનો ફેર છે ને જિંદગી. હા એટલે ભૂલમાં લાગી ગયો, એને જ કરતી હતી. હા હો, હા મારે તો બહુ સારું છે, કાંઈ વાંધો નથી, હવે તો જલસા છે. હા ઈ થોડું ઘણું તો હાયલા કરે ને, ઘર હોય ને બાપા, શું કરવું. હા એને મારે એનું કામ હતું, મેં કીધું રાતે વેલા હેર ઘર ભેગા થાય, મારે છે ને દવાખાને જવાનું છે, ડોક્ટરને બતાવવાનું, કાલ 5મો મહિનો બેહે છે ને, તો એને એમ કીધું તો 5મો મહિનો બેહે ને ડોક્ટર કહેતા સોનોગ્રાફી કરાવવા આવજો અને તપાસ કરાવવાની છે ને દવા આપશે ડોક્ટર. એટલે મેં કીધું લાવ એને ફોન કરીને યાદ અપાવી દઉં, નકર પછી રાતે મોડા આવે ને તો ડોક્ટર વૈયા જાય. એટલે હા બધાયને હારું, માર ગઢા હારા તો કાંઈ વાંધો નથી. હવે તો વધારે મીંડા ખાવા પીવા ને બોલવા મીંડા, બધારે વાતું કરવા મીંડા. હા ખાટલેથી ઊભા હોત થાય, હાલે સોતન થોડા. એ હારું હાલ તો. એ આ ગોગડી ભાભી શું કરે? બાર બેઠી છે. હા તે હારું હાલ તો મૂકો, હું એને ફોન કરી લઉં. જીણકી ભાભી દાંત કાઢશે, લંગુબેન કેવા ગાંડા છે, મને ફોન લગાડી દીધો ને મારી એક જીવ નામ ને તેમ ને કરવા મળ્યા. ગોગડી ભાભી કેસે તે જીણકી કીધા વગરની નો રે, દાંત કાઢશે મારા. લાવ હવે આને ફોન કરો. હાલો હા શું કરો છો દુકાનમાં? હા કાંઈ નહીં, તમને કેવા ફોન કર્યો તાસ ડોક્ટરને બતાવવા જવાનું છે, યાદ છે ને 5મો મહિનો બેહે છે મારે. મેં કીધું આ પાછા ભૂલી જાય ને એટલે યાદ અપાવી દઉં, રાતે વેલા હેર ઘર ભેગા થાજો ને દુકાનને કરજો બંધ. કાંઈ નહીં, હું જો હુતી છું, બધાય વાડીએ ગયા, મન નો લઈ ગયા, મન ના પાડી કે તાર ન થાવું, તે પછી કાંઈ નહીં, મને તો એટલું જ જોતું હોય, મને ક્યાં વાડીએ ગમે છે. હા એ બધા આવશે હવે સાંજે. હા તમે ન ભૂલતા હો. ક્યારે આવો છો? હા તે હારું હાલો આવો. ચા પીવા આવો છો ઘરે? ત્યાં દુકાનનું કોણ ધ્યાન રાખશે? હવે ચા પીવા હાટું થઈને દુકાન બંધ કરવી, હું દઈ જાઉં ચા? ઠીક હા તે વાંધો નહીં, કરજો બંધ. હાલો ઘડીક, હાલો તો તમે આવો ને ત્યાં હું ચા મૂકું. ક્યારેક આવો છો તમે? આવો પછી બનાવો. હા તે હારું હાલો આવો મૂકું.